નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ફરી એકવાર ચર્ચા કરવાની છે એક બહુ મહત્વના મુદ્દાને. મહત્વનો મુદ્દો હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે દર વખતે આપણે તેને લઈને ચર્ચા કરી છે. ટ્રાફિકના નિયમ હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય, તેને લઈને દર વખતે નિર્માણ ન્યૂઝે અપીલ કરી છે કે યોગ્ય રીતે પાલન થવું બહુ જરૂરી છે. દરેક લોકો ક્યાંક બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે તેવી પણ બાબત આપણે જોઈ છે, પણ લોકો એ વસ્તુ સમજી શકતા નથી કે એમની બેફામ ડ્રાઇવિંગના કારણે ક્યાંક લોકોનો અત્યારે હાલતો જે જીવ ગુમાવવાનો વારો આવતો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું આજે આ પ્લેટફોર્મ ઉપરથી એક એવી પણ બાબત કહેવા જઈશ કે જે દરેક લોકોએ માનવી બહુ જરૂરી છે, કારણ કે આપણે, અને હું માત્ર કોઈ એક વ્યક્તિ કે કોઈ એક એજ ગ્રુપની વાત નથી કરતો. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જે રીતે દરેક લોકો એ ક્યાંક દારૂ પીને ગાડી ચલાવતા હોય છે, ક્યાંક બેફામ રેશ ડ્રાઇવિંગ કરતા હોય છે, ઓવર સ્પીડિંગ કરતા હોય છે, અને આ ઓવર સ્પીડિંગ અને રેશ ડ્રાઇવિંગમાં ક્યાંક એમણે તો એમનું પોતાનું ક્યાંક વિચારવાનું નથી, પણ તેના કારણે અન્ય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. પહેલાં તથ્ય પટેલથી શરૂઆત કરીએ. તથ્ય પટેલ હોય કે પછી અન્ય જે ઘણા બધા નામ, આમ તો હું જો ચર્ચા કરવા જઈશ તો મારી જોડે અડધો કલાક પણ અત્યારે તો જે ઓછો પડશે, પણ એ તમામ જ્યારે બાબતો સામે આવતી હોય ત્યારે સૌથી પહેલો સવાલ એ છે કે ના કાયદાનો ડર અત્યારે દરેક લોકોએ રાખવો બહુ જરૂરી છે. અને બીજી બાબત એ પણ કે તંત્ર અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે નિયમોનું પાલન કરાવડાવે છે, પણ દરેક લોકો એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે કે ના હવે તો બોલે, હવે 2 દિવસ ખાલી કહેશે અને પછી બધું પૂરું થઈ જશે, એવી બાબત ક્યાંક અત્યારે તો એ દરેક લોકો વિચારતા હોય છે. અને આજે ફરી એકવાર ગાંધીનગરમાં જે રેશ ડ્રાઇવિંગની બાબત જે સામે આવી છે એ પણ દારૂ પીધેલી હાલતમાં, એ ચોક્કસથી સવાલ ઉપસ્થિત કરે છે તંત્ર સામે, લોકો સામે પણ. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર, કે જે એન્ટી ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના જે પ્રેસિડેન્ટ છે. સાથે જ સોનલબેન જોશી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એડવોકેટ છે અને સાથે સામાજિક કાર્યકર્તા પણ છે. અને ભાવિકભાઈ રાજા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સોનલબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. સોનલબેન, આપ એડવોકેટ છો અને સાથે એમ કહેવાય ને કે ના દરેક લોકોને આપે તો જોયા છે કે ક્યાંક નશાની હાલતમાં હોય કે પછી એમ કહેવાય ને કે ના બેફામ રેશ ડ્રાઇવિંગ. અત્યારે તો દરેક પેલું એમ કહેવાય ને કે ના દરેક યુથને કે એમ થઈ ગયું છે કે ના અમારી જોડે ગાડી આવી ગઈ ને તો અમે આવી રીતે જ ચલાવીશું. અને હું આજે મેં શરૂઆતમાં જ કહ્યું કે હું કોઈ એક ફિક્સ એજ ગ્રુપની હું વાત નથી કરતો, હું દરેક લોકોની વાત કરું છું. જે આજે ગાંધીનગરમાં જે એક રેશ ડ્રાઇવિંગની જે બાબત સામે આવી, અને એક બાબત એ પણ છે કે એ વ્યક્તિ, જે હિતેશ પટેલ નામનો જે વ્યક્તિ હતો, એ દારૂ પીધેલી હાલતમાં હોવાની પણ બાબત સામે આવી હતી. હવે એમ કહેવાય ને દારૂબંધી ઉપર, રેશ ડ્રાઇવિંગ ઉપર, અને સાથે જ રીતે દારૂ પીધેલી હાલતમાં રેશ ડ્રાઇવિંગ કરવું, તેની ઉપર સોનલબેન આપણે તો ઘણી બધી ડિબેટ્સ કરી જ છે આટલા વર્ષોથી. પણ એમ કહેવાય ને કે ના હજુ પણ ક્યાંક લોકોને કાયદાનો ડર રહ્યો નથી, તે પરિસ્થિતિ જોવા મળી જ રહી છે. તે આપણે જોવા જઈએ ને તો આપણા ત્યાં એવી સિસ્ટમ છે, કારણ કે કાયદો છે, પરંતુ એ કાયદાનું અમલીકરણ કેવી રીતે કરવું. હવે એવું કહેવામાં આવે કે ટ્રાફિકના કેમેરા છે, તો કેમેરા વાળાનું ટેન્ડર પાસ નથી કર્યું અથવા તેને મેન્ટેનન્સના પૈસા નથી મળ્યા એટલે એને કેમેરા ચાલુ નથી કર્યા, એટલે અડધા પકડાય અડધા ના પકડાય. બીજી વાત એ છે કે જ્યારે તમે લાયસન્સ કેન્સલ કરો છો તો લાયસન્સ તમે એના માટેના પોઈન્ટ સિસ્ટમ રાખો, ટ્રાફિકના નિયમો મજબૂત કરો. હવે હોમગાર્ડ વાળા છે જેની પાસે સત્તા નથી એ ઉઘરાણી કરે, 5000 નો દંડ હોય 1000 માં સેટલમેન્ટ કરે, એ એમનો ધંધો જોવે. એટલે ભ્રષ્ટાચાર, લોકોના મૃત્યુથી વધારે ભ્રષ્ટાચાર છે. લોકો પોતાની જિંદગીને મહત્વ નથી આપી રહ્યા. હમણાં એક નાનો છોકરો ક્રેટા ચલાવતો હતો, પરંતુ હું એવું માનું કાયદાની અંદર ચેન્જીસ લાવીએ અને બાળકોને જેલમાં પૂરવાનું શરૂ કરીએ. શેના માટે? એમના મા બાપની ઉપર, કારણ કે આજના બાળકો માનતા નથી. હવે ઘરમાં ચાવી મૂકી છે, ઘરમાં માણસ 24 કલાક શું ખિસ્સામાં ચાવી રાખીને ફરે? અગર બાળકે, હમણાં અમારા જ એક ઓળખીતા હતા, નવી ફોર્ચ્યુનર ઘરમાં લાવીને મૂકી, એ માણસ 12 વર્ષનો દીકરો હતો, એ ઘરમાંથી ખાલી અંદર બેસીને જોવામાં એને એક્સિલેટર, અમે બાજુવાળાના બંગલાની કોર્ટની દિવાલ તોડીને અંદર. તેમાં એના મા બાપનો શું વાંક?
જ્યાં બાળકો છે, જેમ ફોરેનમાં સિસ્ટમ છે, જુવેનાઇલ જસ્ટિસમાં ચેન્જીસની જરૂર છે. આવા બાળકોને તમે જેલમાં પૂરવાનું શરૂ કરો, કારણ કે હવે એ જ આધાર રહ્યો છે. કારણ કે જો આપણે જ સેફ નહીં હોઈએ, આપણે બહાર નીકળ્યા અને કોઈ છોકરો કચડી નાખે છે, તો શું એ સ્કૂલમાં ભણ્યો નથી? અગર એ સ્કૂલમાં ભણ્યો છે, અગર એ 13-14 વર્ષનો છોકરો જાતે અગર ડ્રાઇવિંગ સીટ પર બેસીને લોકોને ઉડાડી મારે અને એના મા બાપને તમે FIR ફાડીને એમને બિચારાને ડિલેમામાં મૂકો. મા બાપની પરિસ્થિતિ તો જનરેશન ઝેનઝી તો જિંદગી હરામ કરી નાખી છે, જે મા બાપનું સાંભળતી જ નથી. એવરી ડે તમે કાઉન્સિલર જુઓ, ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ જુઓ, બધા જ મા બાપો છોકરાઓ સાંભળતા જ નથી. અને બેટર છે કે છોકરાઓની વિરુદ્ધમાં ફોરેનની જેમ, અમેરિકાની જેમ પગલા લેવા જોઈએ. અગર તમે એક્શન લઈ લો, મા બાપને શેના માટે દંડવાના? મા બાપને સ્કૂલો ભેગી થઈને પણ છોકરાઓને હેન્ડલ નથી કરી શકતી. એટલે ક્યાંક ને ક્યાંક કાયદાનું અમલીકરણ, કાયદો ભણાવો, ખાલી પેલી લાલ લીલી પીળી લાઈટો ભણાવીને. સોનલબેન, એક બાબત હજુ પણ હું આપણે પૂછવા માંગીશ. આપણે અત્યાર સુધી એમ કહે ને કે ના યુથની ઉપર તો આપણે વાત કરી છે કે ના યુથે અત્યારે સમજવું જરૂરી છે, મા બાપે સમજાવવા પણ બહુ જરૂરી છે. તથ્ય પટેલ, રક્ષિત ચોરસિયા, હર્ષાસિંહ ગોહિલ અને હવે હિતેશ પટેલ. અને આપે જોયું હશે હમણાં વડોદરામાં, આઈ થિંક 2 કે 3 વીક પહેલાની જ બાબત છે કે એક રેશ ડ્રાઇવિંગ કરવાની તૈયારીમાં હતો. એ જે પ્રમાણે એ વ્યક્તિ પણ ગાડી ચલાવતો, આઈ થિંક I-20 કે એવી કઈક કાર હતી કે જે રેશ ડ્રાઇવિંગ કરવાની તૈયારીમાં હતો, પરંતુ દરેક લોકો સજાગ બન્યા અને ક્યાંક એને રોકી પાડ્યો અને બહાર કાઢીને એને ત્યાં માર પણ માંડ્યો. અને આ જ પરિસ્થિતિ આજે રાંદેસર વિસ્તારમાં પણ જોવા મળી. એટલે હું કહું છું ને કે આપણે કોઈ એક ગ્રુપને તો આપણે કહીએ છીએ, પણ તેની સાથે બધાને અત્યારે તો સમજાવવા બહુ જરૂરી છે. આપણે જે વડોદરાવાળી જે બાબત જોઈ હતી ને સોનલબેન, એમાં પણ જોવા જઈએ ને તો 30 થી 40 વર્ષની વયનો જે વ્યક્તિ હશે, આઈ થિંક 30 થી 45નો, અને આ પણ એવી જ બાબત આવી છે. એટલે આપણે જો કોને સમજાવવા આવે તો તરલ એ જ નથી ખબર પડતી. પહેલી વાત તો એવું છે કે અગર પહેલા તો દારૂબંધીની વાત કરીએ તો ખરેખર શું દારૂબંધી ગુજરાતમાં છે? તો ના. એના કરતા ઓપન કરી નાખો, રેવન્યુ જનરેટ થશે. ગુજરાતને જેટલી એને ખરેખર જરૂરી છે. અત્યારે જેવી રીતે ગુજરાત અને અમદાવાદ વિશ્વના ફલક ઉપર આગળ આવી રહ્યું છે, દારૂબંધી હોય, ગાંધીજીના ગુજરાતમાં દારૂ ખુલ્લે આમ વેચાય છે અને એમાં રેવન્યુ બી જનરેટ નથી. તેને કરતા દારૂ પીવા દો ને એની રેવન્યુ જનરેટ કરો. બીજી વાત કે કાયદાઓ સ્ટ્રિક્ટ છે, પણ કાયદાનું અમલીકરણ અગર એવરી જગ્યા ઉપર દરેક 4 રસ્તા ઉપર તો તેવી સિસ્ટમ રાખો કે ભાઈ દરેક જગ્યાએ કેમેરા. આ બધી નેસેસિટી વાત છે કે કેમેરા હોવા જોઈએ. કોઈ વ્યક્તિએ કેવી રીતે ગાડી ચલાવી એનું એસેસમેન્ટ હોવું જોઈએ કે અગર આ લડખડાય છે, આને આવી રીતે કટો મારે છે, અગર એ જુવાનીના જોશમાં કરી રહ્યો છે, કોઈ સ્ટન્ટબાજી કરી રહ્યો છે, આટલું રેશ ડ્રાઇવિંગ કરી રહ્યો છે, એના માટેની કોર્ટો હોવી જોઈએ, એના માટેના દંડો હોવા જોઈએ. દંડની રકમો 5,000, 10,000 એવી કરવી જોઈએ, જેમ ફોરેનમાં ઇન્સ્ટોલમેન્ટમાં ભરે છે. આ સિસ્ટમ હોવી જોઈએ. અને દારૂબંધી જરૂરી છે, બંધ કરો. હવે દારૂ પીને ગાડી ચલાવી ઇઝ અ ક્રાઇમ. એ બધા માટે હોવું જોઈએ. અને હું તો એવું કહું છું, કશું નથી ભણાવવું, તમે મહેરબાની કરીને કાયદો ભણાવો. આ વ્યક્તિ અહીંયા જે દારૂ પીને ગાડી ચલાવનારો માણસ ફોરેનના વિઝા મળતા એ પોતે ફોરેનમાં જઈને ગાડી નહીં ચલાવે, ખબર છે કે ત્યાં દંડા પડશે ને પૂરી દેશે, તો એ કેવી ખબર પડે છે? એટલે મહેરબાની કરીને ક્યાંક ને ક્યાંક દારૂબંધી હોવી, લોકોમાં અન્ડરસ્ટેન્ડિંગ હોવી, અને વોટ બેંકની રાજનીતિમાં લોકોને ન પકડવા અને ન કરવા. અને જેટલા ભ્રષ્ટાચારીઓ, જેટલા લોકો છે જે 4 રસ્તા ઉપર ઉભા રહીને જેટલા ખિસ્સા, એ લોકોની ઉપર માથે કેમેરા લગાવો. એ લોકોના એકાઉન્ટ ચેક કરો, એ લોકોના ફોન ચેક કરો, કેવી રીતે ખૂણામાં જઈને ભૂંગળીઓ વાળીને રૂપિયા આપે છે ને, કાણામાંથી જઈને સાઈડમાંથી જઈને 200માં સેટલમેન્ટ કરે, 300માં, એ બંધ થવું જરૂરી છે. તો આ વસ્તુ બંધ થશે. અધરવાઇઝ આપણે રોજ લોકો આપણે બી કચડાતા રહીશું આવી રીતે. બિલકુલ સાચી વાત છે. પ્રવીણભાઈ, આપણે 2 દિવસ પહેલા જ એક ચર્ચા કરી હતી ને આપણે તો ક્યાંક એમ પ્રાઉડ ફીલ કર્યું હતું કે ના હવે ક્યાંક ટ્રાફિકના નિયમોનું પાલન થશે, રોંગ સાઈડમાં જવાનું બંધ થઈ જશે. આપણે રોંગ સાઈડ તો બંધ કર્યું, પણ આ બીજી બાજુ બીજું રેશ ડ્રાઇવિંગ સામે આવ્યું છે, અને એ પણ દારૂ પીધેલી હાલતમાં. પ્રવીણભાઈ, હવે તો પેલું કહેવાય ને કે આપ તો આટલા વર્ષોથી એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટી ચલાવો છો, ઘણા બધા લોકોને ઘણું બધું સમજાવો છો, પણ હવે આ બેફામ કાર ચાલકોનો આતંકી ક્યારે હવે અટકશે? એક તો પહેલા મને બોલાવવા બદલ આભાર. મારી સાથેના મિત્રોને પણ નમસ્તે, અને દર્શક મિત્રોને. બેઝિક ફંડામેન્ટલ જે મોટું ઇશ્યુ છે તે એ છે કે નાનપણથી, બચપણથી બાળકને આપણે ખોટું બોલતા શીખવાડીએ છીએ, ખોટું કરતા શીખવાડીએ છીએ. દાખલા રૂપે મને ફોન આવે અને મારે ફોન એટેન્ડ ના કરવો હોય અને હું મારા દીકરાને કહું કે કહી દે કે ડેડી ઘરમાં નથી,
પતિ કહું જે મિનિટે મેં એને કહ્યું કે ડેડી ઘરમાં નથી એ કહી દે, એ પહેલું જુઠ્ઠું જે મેં કર્યું એ પેલાની ડેવલપમેન્ટની અંદર પ્રોબ્લેમ ઊભા કરવાના એનું મેં મૂક્યું. અને પછી ખાતર આપ્યા જ કરીએ છીએ બધી જગ્યાએ. આપણે જુઠ્ઠું કરીએ, બધું એપ્રિશિએટ કરીએ, જુઠ્ઠું થાય ને એપ્રિશિએટ કરીએ. This is unfortunately we have to create examples. We have to live by examples. If we don't live by examples, our children will never learn the right thing. મારા ઘરમાં નક્કી કર્યું કે કોઈ પણ છોકરાઓને સ્કૂટરનું લાયસન્સ અપાવવું જ નથી, કારણ કે મને ખબર છે કે મોસ્ટ અનબેલેન્સ સ્કૂટર છે. એ લોકોને ખબર છે કે જો બેઠા તો બીજે દિવસે દાદા ખેર નહીં રાખે. તો એ જે છે ડર, એ ડર એ લોકોને હોવો જ જોઈએ. તમે ચાવી, બેને કહ્યું ચાવીની વાત, ચાવી મૂકી અને છોકરાઓ લઈને ગયા, એવા તમને ઓછામાં ઓછા દર 2 મહિને એક છોકરો કે 2 છોકરા મળતા દેખાશે. મેં ઘણા વર્ષોથી ઓબ્ઝર્વ કર્યું. હું તો ઓર્થોપેડિક સર્જન છું. મારી પાસે જે લોકો આવે છે, દારૂ પીધેલા આવે, છોકરાઓ આવે, લો તોડેલા આવે, હેલ્મેટ ના પહેર્યું, ઢગલા બંધ બધી જાતના આવે છે. આપણે ત્યાં બેઝિકલી જે ઇસ્યુ છે એ ડેવલપમેન્ટનો છે, પેરેન્ટિંગનો છે, અને છોકરાઓની ઉપરનો આપણો જે કંટ્રોલ હોવો જોઈએ એ પણ આપણે રાખતા નથી. બધાને સિલ્વર સ્પૂનમાં આપી દઈએ છીએ, બધું ગાડી આપી દઈએ છીએ. આ તો બાળકોની વાત રહી, આ તો 30 થી 45 વર્ષના વ્યક્તિઓ જ આવું કરી રહ્યા છે. પણ સાહેબ, જે ટેવ પડી એ ટેવ થોડી જાય. આજે સવારે એક રિક્ષાવાળા જોડે હું બેઠો, મારે જવું હતું હોસ્પિટલમાં કન્સલ્ટેશન વર્ક માટે. એટલે મેં એક વિનંતી કરી કે ભાઈ મારી રિક્વેસ્ટ છે તમને ધીરે ચલાવજો. એટલે સાહેબ હું મિડલ સ્પીડે ચલાવીશ. હવે મિડલ સ્પીડ એટલે શું? એને કહ્યું ધીરે ચલાવજે, ખાડા છે, મ્યુનિસિપાલિટી હજી રિપેર કર્યા નથી, તારો મારો સ્પાઇન છે ને એના પાર્ટ્સ આવતા નથી, તારી રિક્ષાના પાર્ટ્સ મળે જ બજારમાં, મારી કેડના તારી કેડના પાર્ટ્સ નહીં મળે તો એ બદલી કોણ આપશે? લોકોને સમજ જ નથી, લોકોને પડી નથી. પીપલ આર ઇરિસ્પોન્સિબલ એવરીવેર ઇન ધર લાઈફ. દે ટેક ઇટ જસ્ટ ઇઝી કે હાલશે, બધું હાલશે, મારે શું. ધીસ ઇઝ હાઉ પીપલ આર લિવિંગ. સાહેબ, લાલ સિગ્નલ ઉપર ઊભા રહીએ ત્યારે ઓછામાં ઓછા 10 જણા 10-15 સેકન્ડની અંદર સિગ્નલ જમ્પ કરે છે. ફરીથી હું બોલું, 5 કરોડ ટ્રાફિક વાયોલેશન્સ અમદાવાદમાં રોજ થાય છે. 5 કરોડ ટ્રાફિક. હા, 5 કરોડ સાહેબ. તમને દાખલો આપો, તમે એક સ્ટોપ લાઈન ઉભા રહો, ત્યાં 35 જણા સ્ટોપ લાઈનથી આગળ ઝેબ્રા કમ્પ્લીટલી કવર કરી દે. મારી પાસે ફોટા છે, એ બધાને ગણ્યા છે. 500 કિલોમીટરના એરિયામાં અમદાવાદ શહેર છે. એની અંદર સોસાયટીઓ છે, રસ્તાઓ છે, 4 રસ્તાઓ છે. તમારા ઘરમાંથી બહાર આવો સાહેબ, ક્યાં તમે જાઓ, જ્યાં જાઓ ત્યાં ટ્રાફિક વાયોલેશન, નિયમનું વાયોલેશન થયા કરે છે. કાયદા તો એટલા ટોપ બનાવેલા છે, છેલ્લે જો સુધારા કર્યા ને એ બી બધા બેસ્ટ છે. હા, દંડ વધારવાની જરૂર છે, પણ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ એન્ફોર્સમેન્ટ. એન્ફોર્સમેન્ટ કરી જ શકતા નથી, કારણ કે આપણી પાસે એના માટે છે નહીં. આજે અમદાવાદની વાત કરીએ, ગાંધીનગરને ભૂલી જઈએ, 4000 ખાલી કોન્સ્ટેબલ છે આપણી પાસે. 4000 માણસો, 5 કરોડ ટ્રાફિક વાયોલેશન થાય છે, રોકે કેવી રીતે? એ શક્ય જ નથી. બેઝિકલી સુધરવાની જરૂર દરેક સ્ટેક હોલ્ડરે છે. દરેક સ્ટેક હોલ્ડરે, બધા સ્ટેક હોલ્ડર છે. મા બાપ સ્ટેક હોલ્ડર છે, રસ્તો વાપરનાર, ફૂટપાથ વાપરનાર, ફૂટપાથ ઉપરની દુકાન. તો હવે પ્રવીણભાઈ કેટલાને સમજાવવા જવું? હવે અને શું સમજાવવા જવું? એજ્યુકેશનમાં લાવવાની જરૂર છે. ગઈકાલે એક સજેશન કરેલું એક જગ્યાએ કે આપણા ધર્મગુરુઓ છે ને, તો એ ધર્મગુરુઓને બધાને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે બધું શીખવાડો ધર્મનું. પછી મુસલમાન હોય, જૈન હોય, હિન્દુ હોય, ગમે તે હોય, તમે 2 મિનિટ ખાલી તમારા ઓડિયન્સમાં ટ્રાફિક સેફનેસ માટે તમે કહો. જૈનો, સાધ્વી અને સાધુઓ સવારના 5 વાગે જાય છે અને કેટલા બધા ગુજરી જાય છે. એ ગુજરી કેમ જાય છે? એનું એક જ કારણ છે કે દે આર વોકિંગ વિથ ધી ટ્રાફિક. એટલે પેલો પાછળ વાળો ઉડાડે, ધોળા કપડાં પેલાને દેખાય નહીં. હવે જો ધોળા કપડા ઉપર એક ફ્લોરેશન સ્ટ્રીપ મારે ખાલી, તોય પેલા ટ્રકવાળાને દેખાય કે કોઈ છે આગળ. અને પેલો સવારે 5 વાગે એ ઊંઘમાં અડધો કે હવે એને થાક્યો હોય, રાત્રે ડ્રાઈવ કરીએ. એટલે કહેવાનું વાત શું છે કે બધા લોકોએ આપણે આખા સમાજે ભેગા થઈને નક્કી કરવાની જરૂર છે કે આપણે સુધરીએ.
Okay. આપણે પરદેશ જઈએ જેવા પ્લેનમાં બેઠા અને બીજા એરપોર્ટ પર ઉતર્યા એટલે સુધરી ગયા એ ચાલે છે. ભાવિકભાઈ, આપણે પેલું ક્યાં વેબ સિરીઝો જોઈ, મૂવીઝ જોયું, આ તો શરૂઆત તો ધૂમથી જ થઈ છે અત્યારે તો, કે ધૂમે જે પ્રમાણે બાઇક ચલાવવાનું જે ચાલુ કર્યું, પછી ગાડીઓ ચાલીને બધી કૂદીને એ બધું જે થયું, અને અત્યારે એમ લાગે છે કે ના લોકો ચાલો એ બધું ફોલો તો કરે પણ સારું ફોલો કરે ને તો કંઈક સારું કહેવાય. આ દર 2 મહિને એક રેશ ડ્રાઇવિંગની ઘટના સામે આવે છે અને ક્યાંક આપણે દરેક લોકો એક સવાલ કરીએ કે આ રફતારના રાક્ષસો હવે પૂરા ક્યારે થશે અને હજુ છે કેટલા એ અમને કોઈ અમને ખબર પડે કે ના અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ. સાહેબ, સર્વિસ રોડ ઉપર આ વ્યક્તિ ગાડી ચલાવે છે, હિતેશ પટેલ, સર્વિસ રોડ ઉપર, અને એ પણ 80ની સ્પીડમાં, અને એ પણ દારૂ પીધેલી હાલતમાં. અને આ તો સવાલ એ જ છે ને કે આ પ્રમાણેનું અત્યારે રેશ ડ્રાઇવિંગ કેમ અત્યારે તો અટકતું નથી, કેમ અત્યારે કાયદાનો ડર અત્યારે તો લોકોને રહેતો નથી? શું કહેશો આપ? યજ્ઞભાઈ, શાબુદ્દીન રાઠોડ એમના વાતમાં એક કોટેશન વારંવાર કહેતા હોય છે કે માનવીએ ઇતિહાસમાંથી એટલું જ શીખવાનું કે માનવી ઇતિહાસમાંથી કંઈ શીખ્યો નથી. એટલે આપણે આ વારંવાર એ રેશ ડ્રાઇવિંગ કે આ જે હિટ એન્ડ રન ને એ જે વારંવાર થાય છે, પણ આપણે એમાંથી જે પાઠ લેવા જોઈએ એ પાઠ કોઈ રીતના લેવાતા નથી. અને સોનલબેન અને પ્રવીણભાઈ બંનેની વાત એકદમ સાચી છે કે એક તરફ તો આ જે ટ્રાફિક પોલીસને જે પ્રમાણે એની ડ્યુટી જે કરવાની છે એ ડ્યુટીમાં એ ઘણા ઊણા ઉતરે છે. ઇવન જે સીસીટીવી કેમેરા ને એ બધાનો પણ બહુ મોટો સવાલ આવીને ઉભો રહે છે. અને ટ્રાફિક પોલીસમાં એ સંખ્યા પણ એટલે જેટલા રિક્રુટ થવા જોઈએ રિક્રુટ પણ નથી થયા. અને મોટા ભાગે આપણે 4 રસ્તા અને એ બધી જગ્યાએ જોઈએ તો ટ્રાફિક બ્રિગેડ વાળાને ઉભા રાખી દે છે, ટ્રાફિક પોલીસ ક્યાંક અંદર બેઠા હોય છે અથવા તો નથી બી આયા હોતા. તો અને એ ટ્રાફિક બ્રિગેડ વાળાને તો ગમે ત્યારે કોન્ટ્રાક્ટ ખતમ થઈ જાય અને બહુ ઓછો પગાર મળે છે, તો એને પણ કદાચ ટ્રાફિક પોલીસ વાળા એવું શીખવાડે છે કે તમે એક કામ કરો, આ રીતના બધાને પકડીને થોડુંક રોકડી કરો તો કદાચ તમારું બાકીનું જે છે એ ભરપાઈ થઈ જાય. એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં, અને તમે જે કીધું એ હું પણ એ જ કહેવાનો હતો કે આ વેબ સિરીઝ છે, આ ફિલ્મો છે, સિરિયલો છે, એ જોઈને જે એક આખો ટ્રેન્ડ ઉભો થાય છે, આખા જે સ્ટન્ટ કરવા માટેનો જે આખું એ થાય છે, એટલે ફિલ્મોમાં જે રીતના હીરોને બતાવે એવા હીરો બનવા માટે આપણે બધા એ કરતા હોય છે. એટલે એના કારણે એ થાય છે. હવે આ જેમ કે અમુક જગ્યાએ જે હાઈવે જેવી અગત્યની જગ્યાએ કેટલીક જગ્યાએ જ્યાં બમ્પ જરૂરી હોય ત્યાં બમ્પ હોતા જ નથી, અને કેટલીક જગ્યાએ તમારે એવા વિચિત્ર બમ્પ હોય છે કે તમારા કમર તૂટી જાય, એટલે કોઈ કારણ વગર એ પ્રકારના બમ્પ હોય છે. એટલે આ જે અણઘડ વહીવટ બધો જે ચાલે છે અને લોકો પણ જે રીતના એના પોતાના બાળકોને જે રીતના છૂટ આપી રહ્યા છે અને એ સમજાવી નથી રહ્યા કે ભાઈ આ તમે જે એરબેગ વાળી જે બધી એક્સયુવી ને એસયુવી ને એ બધી જે કાર તમે લઈને ફરો છો એ બધા હાઈવે માટે છે. આ જે જ્યાં સામાન્ય લોકો કે સિટીનું જે ટ્રાફિક હોય એ જગ્યાનો તમારો એ નથી. એટલે તમારે સિટીમાં તો જે તમારે ટ્રાફિક લિમિટ હોય 30 ની હોય તો 30, 50 હોય તો 50, તમારે એ લિમિટમાં તમારે એ કરવું જોઈએ. એટલે હવે એ ટ્રાફિક પોલીસ પણ માન લો કે ઓવર સ્પીડિંગ લોકોને ક્યારેય પકડતા નથી. અને ઇવન આ શું કહે કે જે બધું આ ચેકિંગ જે કરતા હોય છે, આ દારૂ પીને નીકળવાનું એનું જે ચેકિંગ ને કરતા હોય છે, એ ચેકિંગ પણ હંબગ એકદમ ખાલી દેખાડા ખાતર એ થતું હોય છે. અને એમાંથી કદાચ કોઈ બકરો પકડાય ને થોડા પૈસા આવે કે અથવા તો પોલીસ એમ કહી શકે કે અમે આટલા વાહનોનું ચેકિંગ કર્યું, એ કરવા ખાતર એ થાય છે. એટલે જે સોનલબેને ફોરેનની વાત કરી, ફોરેનમાં સિન્સિયરલી એ બધી ડ્યુટીઝને ફોલો કરવામાં આવે છે. એટલે લોકો પણ ફોલો કરે છે અને ઇવન જે લોકો વહીવટમાં છે એ બધા લોકો ફોલો કરે છે. આપણે તો અહીંયા ખાટલે મોટી ખોડ એ જ છે કે બંને બાજુથી આપણે બહુ ખરાબ પરિસ્થિતિ છે. બિલકુલ સાચી વાત છે. બિલકુલ. અને હવે કોને સમજાવવા જવું ને એ જ નથી ખબર પડતી. આમ તો જો સાચું કહું
કારણ કે એમ કહેવાય ને કે જો છોકરાઓને સમજાવવા જઈએ તો ક્યાંક બીજા જે યંગર એજવાળા છે એ લોકો સમજતા નથી, એ લોકો સમજાવવા જાય તો ત્યાં ક્યાંક છોકરાઓ અત્યારે તો કાયદો તોડે છે. એટલે હવે કોને સમજાવવા જોઈએ તો ખબર પડતી નથી. પણ તેની સાથે સોનલબેન એવું લાગે છે કે ના હવે કાયદો કડક કરવો પડશે તેમ ને કે ના હવે દરેક લોકોએ કાયદાનો ડર એક તંત્રએ જ હવે તો હું તો એમ જ કહું તંત્રએ જ હવે તો કાયદાનો ડર બેસાડવો બહુ જરૂરી છે. કાયદા એવું કહી શકે કાયદા છે, કાયદા એટલા સરસ રીતે ઘડેલા છે, પરંતુ કાયદાનું અમલીકરણ ખાસ કરીને ત્યાં ભ્રષ્ટાચાર આવી જાય છે, ઓળખાણ આવી જાય છે. કદાચ જોયું હશે કે દરેક સ્કૂલની બહાર કદાચ સ્કૂલની બહાર જ ઉભા રહે તો 4 દિવસ ખાલી પોલીસ ડ્રાઈવ કરશે, 5મા દિવસે હતા એ નહીં. જે છોકરાઓ ખરેખર એક્ટિવા ના ચલાવી જોઈએ બધા એક્ટિવા લઈને આવે. હવે અંડર એજ વ્યક્તિ જે એક્ટિવા ચલાવે છે એ માણસ કોઈ સિનિયર સિટીઝન સવારમાં ચાલતો જતો હોય એને ઉડાડી મારે, કાં તો એના પગમાં ધક્કો મારી દે, પેલો વ્યક્તિને પગનું ઓપરેશન એને કરાવવાનો વારો આવે, એની જિંદગી પતી જાય. એટલે ક્યાંક ને ક્યાંક ખાલી 4 દિવસ પૂરતું નહીં, એ સ્કૂલોને દંડ હોવો જોઈએ, સ્કૂલોને બંધ કરવાની, એ લોકોને કહી દેવું પડે કે તમારી સ્કૂલો સીલ થઈ જશે, તમારે સ્ટાફ રાખો, એક્સ્ટ્રા પગાર આપો, કે આમાં એ ચેક કરે કે કોણ કયા વ્હીકલ સાથે આવે છે, કયા એરિયામાં છે, સુપરવિઝન હોવું જોઈએ. આ બધી જ વસ્તુઓ એ લોકો આ બધું બહુ ઈઝી છે. અમે એમ કહીએ કે અમે થિંક ટેન્ક વાળા માણસો છીએ, તમે અમને કદાચ સજેશન્સ માંગે તો અમે એમને કહી શકીએ કે કેવી રીતે થાય. બીજી વાત, આપણા ત્યાં અમુક દાદાઓ છે કે જે ખાલી કાળી ફિલ્મ વાળી હોય, પાછળ લખાયેલું હોય પોતાના સરનેમો લખાયેલી હોય, ખાલી કોઈ નંબર પ્લેટ નહીં, કોઈ આરટીઓ વેરિફિકેશન નહીં, કેટલી ફોર્ચ્યુનરો, કેટલી એસયુવી ગાડીઓ, કેટલી ગાડીઓ ઉપર કાળી ફિલ્મ પટ્ટી છે. શું ટ્રાફિક વાળા અંધ છે? હું તમારા માધ્યમથી કહીશ કે તમને જેટલા લોકો આવા દેખાય એના ફોટા પાડો અને તમે ટ્રાફિક વાળાની જે એમની વેબસાઇટ છે એની ઉપર તમે પોસ્ટિંગ કરો કે આ તમારા કયા સગા છે, કે આ તમારો કયો જમાઈ છે, તો તમે એ ચલવી લો છો. પોતાની રીતે જાહેરમાં કાળી ફિલ્મ રાખવાની, દાદાગીરી કરવાની, નંબર પ્લેટ વગરની, ટેમ્પરરી નંબર પ્લેટે નહીં રાખવાની. કોઈની પાસે ગીરો ગાડી આવી હોય, જે વ્યાજનો ધંધો કરતો હોય, નંબર પ્લેટ કાઢી નાખે કારણ કે ખબર ના પડે કે કોની છે, શું કરવા આવી છે. આ બધી જ વસ્તુઓ ચેક કરવી બહુ જરૂરી છે અને બહુ ઈઝી છે. યજ્ઞ બહુ ઈઝી છે, કાયદો મજબૂત છે. મેં પહેલા પણ કીધું છે કોઈ 2 વ્યક્તિ દુનિયા બદલવા માંગે છે, પરંતુ આ ભ્રષ્ટાચારીઓ અને કામ કરવું, કેવી રીતે કામ કરવું, હું કહીશ કે આટલા બધા લેક્ચરો લઉં છું, મને કહો હું આવીને કહીશ કે કેવી રીતે કામ કરે ને નહીં કહેવાય. તમારે કામ કરવાની મન હોય ને તો માળવે જવાય. એના માટે નીતિ શુદ્ધ હોવી જરૂરી છે. યજ્ઞ નીતિ શુદ્ધ નથી, કામ કરવાની પદ્ધતિ ખોટી છે. પહેલા તો એ લોકોમાં એથિક્સ હોવા જોઈએ. જે લોકોની ભરતી થાય જરૂર છે આવો 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 4 રસ્તે ઉભા રહી જાઓ. અરે એને ટ્રેનિંગ લીધી, એક દિવસમાં 4 કલાકની ટ્રેનિંગમાં તમે રોડ ઉપર ઉભા રાખો, એ માણસ શું સમજાવશે? ઓકે ભાવિકભાઈ 10 સેકન્ડ શું કહેશો આપ? હું કહીશ કે તમારી વાત સાચી છે કે ક્યાં ક્યાં કોને કોને સમજાવવા જઈશું, પણ મને લાગે છે કે જો તંત્ર તરફથી, વહીવટી તંત્ર તરફથી જો એ કડક રીતના કાયદાનો અમલ કરવામાં આવે તો અડધી સમસ્યા તો આપણી ચોક્કસપણે ઉકેલાઈ જાય એવું મને બહુ સ્પષ્ટપણે લાગે. બિલકુલ. પ્રવીણભાઈ 10 સેકન્ડ. આ રસ્તો મારો છે અને એની જવાબદારી મારી એવું જ્યાં સુધી દરેક સ્ટેક હોલ્ડર નક્કી નહીં કરે અને એ સ્વીકારશે નહીં કે મારી જવાબદારી, ત્યાં સુધી કશું સુધરે નહીં. બિલકુલ. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સવાલ એ છે કે હવે આ જે રફતારનો જે રાક્ષસો અત્યારે તો જે વધી ગયા છે તે હવે ક્યારે અટકશે અને ક્યારે તંત્ર હવે તેની ઉપર લાલ ગુમ થશે? આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.